જો ગુજરાતમાં ડીઝલની અછત છે કે પછી આના પાછળ ભાવનું કોઈ ગણિત છુપાયેલું છે? શું છે ગુજરાતમાં ઇંધણ કટોકટીની ચર્ચા પાછળની વાસ્તવિકતા? ડીઝલની ડ્રાય સિસ્ટમમાં કચ્છથી સૌરાષ્ટ્ર સુધી કેમ મચી ગયો છે હાહાકાર? ચાલો આ સમગ્ર મુદ્દે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમારા માટે એક એવો ગંભીર વિષય લઈને આવ્યા છે કે જે ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા ટ્રાન્સપોર્ટ અને કૃષિ ઉદ્યોગને હચમચાવી રહ્યો છે. ગુજરાતમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા કેટલાય દિવસોથી અનેક હાઈવે પર અંધારામાં અનેક પેટ્રોલ પંપ પર ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી, જાણે કોઈની રાહ જોવામાં આવી હતી. અને તે લોકો રાહ જોઈ રહ્યા હતા ડીઝલની. એ ડીઝલની કે જેના વગર આખો દેશ અટકી જાય, એ ડીઝલની કે જેના વગર ટ્રકો નહીં ચાલે, માલ નહીં પહોંચે, બજાર નહીં ચાલે, ખેડૂતોનો પાક નહીં વેચાય, ફેક્ટરીઓ બંધ પડી જાય અને હજારો ઘરોમાં ચૂલો પણ ઠંડો પડી જાય. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેને જોઈને ઘણા લોકોના મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે શું ખરેખર ગુજરાતમાં ડીઝલની અછત છે કે પછી આ માત્ર સપ્લાય મેનેજમેન્ટની ખામી છે કે પછી કોઈ મોટી આર્થિક રમત ચાલી રહી છે? ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી તમે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો તો તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી માત્ર ટ્રકોની લાંબી લાઈન દેખાય છે. પરંતુ આ ટ્રકો કોઈ ટ્રાફિક જામમાં નથી ફસાયેલી, આ ટ્રકો ફસાયેલી છે અસ્તિત્વના જંગમાં. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના હાઈવે પર છેલ્લા કેટલાય દિવસોથી એક વિચિત્ર અને ચિંતાજનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. પેટ્રોલ પંપ પર ગાડીઓના કાફલા ખડકાયેલા છે, ડ્રાઈવરોની આંખોમાં થાક છે, ટ્રાન્સપોર્ટરોના ચહેરા પર ચિંતાની લકીરો છે. સવાલ એ છે કે જે ગુજરાત વિકાસની ગતિમાં સૌથી આગળ રહે છે ત્યાં અચાનક આ પૈડા કેમ થંભી ગયા છે? શું ખરેખર ગુજરાતમાં ડીઝલ ખૂટી ગયું છે કે પછી આના પાછળ કોઈ એવું આર્થિક ગણિત છે કે જે સામાન્ય માણસની સમજની બહાર છે? આજે આ વિડીયોમાં આપણે ઊંડા ઉતરીશું એ વાસ્તવિકતામાં કે જે કચ્છના રણથી લઈને મોરબીના સિરામિક હબ સુધી ફેલાયું છે. તો તમને જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કચ્છ, ગાંધીધામ, મુન્દ્રા, કંડલા, મોરબી, રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપની બહાર ટ્રકોની કિલોમીટર લાંબી લાઈન દેખાઈ રહી છે. ટ્રક ડ્રાઈવરો કલાકો સુધી રાહ જુએ છે અને પછી જ્યારે તેમનો નંબર આવે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે માત્ર 2000, 3000 અથવા તો 4000 રૂપિયાનું જે ડીઝલ મળશે. હવે વિચારો, એક મોટો ટ્રક જે લાંબા રૂટ પર જતો હોય છે તેને ઓછામાં ઓછા 150 થી 300 લીટર સુધી ડીઝલ જોઈએ અને અહીંયા તેમને માંડ 25 થી 30 લીટર મળે છે. એટલે કે ટ્રક ક્યાં સુધી જશે, કેટલું કમાશે, કેટલો ધંધો થશે? અને આ સ્થિતિ માત્ર એક દિવસની નથી. ઘણા ટ્રાન્સપોર્ટરો કહે છે કે છેલ્લા 10-15 દિવસથી આ જ હાલત છે. આવી સ્થિતિ થઈ ગઈ છે કે કચ્છના ગાંધીધામ હોય, મુન્દ્રા, કંડલા જેવા વિસ્તારોમાં જે દેશના સૌથી મોટા પોર્ટ ગણાય છે ત્યાં આજે હજારો ટ્રકો ડીઝલના ટીપા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. આ અંગે કેટલાક સામાન્ય ટ્રક ઓપરેટરો એવું કહી રહ્યા છે કે અમે 10,000નું ડીઝલ માંગીએ છીએ, એની સામે માત્ર 2,500 થી 3,000નું જ મળે છે. ત્યારે સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. એક ટ્રકને લાંબા રૂટ પર ચલાવવા માટે હજારો લીટર ડીઝલની જરૂર પડે છે, જેની સામે 2,000 થી 3,000નું ડીઝલ તો માત્ર પંપથી હાઈવે સુધી પહોંચવા જેટલું થાય છે. જોકે મોરબીના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ જે છે પ્રભાતભાઈ આહિર મીડિયા સમક્ષ એવો સવાલ પણ કરે છે જે વ્યાજબી પણ છે કે મોરબીમાં 200 પંપ હોવા છતાં જો ટ્રકોને ઇંધણ ન મળતું હોય તો એ લાખો લીટર ડીઝલ જાય છે ક્યાં? શું આ માત્ર કૃત્રિમ અછત છે કે પછી સપ્લાય ચેઇનમાં કોઈ મોટો ફાળો પડ્યો છે? આ સમસ્યા માત્ર ટ્રાન્સપોર્ટ પૂરતો સીમિત નથી, તેની અસર હવે રસોડા સુધી પણ પહોંચી ગઈ છે, ખેતર સુધી પહોંચી ગઈ છે. કારણ કે સૌરાષ્ટ્રનો કોડીનાર માર્કેટિંગ યાર્ડ જે મગ, અડદ અને તલની આવકથી ધમધમતો હોય છે ત્યાં આજે વેપારીઓએ માલ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. અને આનું કારણ એ છે કે માલ લઈ જવા માટે ટ્રકો તૈયાર નથી. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ટ્રક માલિકોનું કહેવું છે કે રસ્તામાં ડીઝલ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. ખેડૂતોનો મોંઘો પરસેવો માર્કેટ યાર્ડના ભાવમાં પડ્યો છે અને ભાવ બગડવાની બીક સતાવી રહી છે. આ એક એવી સાંકળ છે કે જેની એક કડી જો તૂટે તો પછી આખું અર્થતંત્ર ખોરવાઈ જાય છે. એક તરફ ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા છે, બીજી તરફ વેપારીનો માલ અટવાયેલું છે અને ત્રીજી તરફ જે લોકોએ લોન પર ટ્રકો લીધી છે તેમના હપ્તા ચડવા લાગ્યા છે.
ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં 70 થી 80% લોકો જે છે તે ફાઇનાન્સ પર નિર્ભર હોય છે. જો એક મહિનાનો ટ્રક ઉભો રહી જાય તો પછી આખું ઘર વેરવિખેર થઈ જાય તેવી સ્થિતિ ઊભી થાય. ગુજરાત જે દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાં આવે છે, જ્યાંથી બંદરો મારફતે દેશ વિદેશમાં માલ જાય છે, જ્યાં હજારો ટ્રકો રોજ દોડે છે, ત્યાં જો ડીઝલ માટે આવી હાલત થઈ જાય પછી કલ્પના કરો કે તેની અસર કેટલી મોટી થશે. કારણ કે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો મોટો ભાગ એ ડીઝલ પર ચાલે છે. લાખો ટ્રકો રોજ હજારો કિલોમીટર મુસાફરી કરે છે. ખાદ્ય વસ્તુઓથી લઈને સિમેન્ટ, સ્ટીલ, કેમિકલ, દવાઓ, મશીનરી, કૃષિ ઉત્પાદન બધું જ ટ્રકો મારફતે પહોંચાડવામાં આવે છે. અને ડીઝલ માત્ર ઇંધણ નથી, તે દેશની અર્થવ્યવસ્થાની હિસ્સોમાં વહેતું લોહી બની જાય છે. અને જ્યારે આ લોહીનો પ્રવાહ અટકી જાય ત્યારે આખું શરીર અસર અનુભવે છે. હાલમાં ગુજરાતમાં પણ કંઈક આવું જોવા મળી રહ્યું છે. ટ્રક માલિકોનું કહેવું છે કે તમને જરૂરિયાત પ્રમાણે ડીઝલ નથી મળી રહ્યું. પેટ્રોલ પંપના માલિકો કહે છે કે તમને મર્યાદિત જથ્થો મળે છે અને સરકાર કહે છે કે ડીઝલની કોઈ અછત નથી. હવે અહીંયા સૌથી મોટો સવાલ છે કે જો કોઈ અછત જ નથી તો પછી આ પ્રકારની લાઈનો કેમ છે? જો પૂરતો સ્ટોક છે તો પછી ટ્રકોને મર્યાદિત ડીઝલ કેમ આપવામાં આવી રહ્યું છે? જો બધું જ સામાન્ય છે તો પછી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ શા માટે ચીસો પાડી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ સરળ નથી અને કદાચ આ સમગ્ર મામલો માત્ર ડીઝલ પુરવઠાનો નથી, પરંતુ દેશની એનર્જી પોલિસી, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, ખાનગી અને સરકારી કંપનીઓ વચ્ચેની સ્પર્ધા અને બજારની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલો છે. હવે સવાલ અહીંયા એ થાય છે કે સરકાર અને અધિકારીઓ આ બાબતે શું કહે છે? મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કચ્છના કલેક્ટર અને પુરવઠા અધિકારીઓનું કહેવું છે કે ડીઝલનો પુરવઠો ઘટ્યો નથી, પરંતુ માંગની રીત બદલાઈ ગઈ છે. અહીંયા જે આખી રમત છુપાયેલી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા છે. આના કારણે ખાનગી કંપનીઓએ બલ્ક ડીઝલના ભાવ 128 થી 140 રૂપિયા સુધી પહોંચાડી દીધા છે. હવે જે ટ્રાન્સપોર્ટરો પહેલા પોતાની ફેક્ટરી કે પછી યાર્ડમાં સીધું જે જથ્થાબંધ ડીઝલ મંગાવતા હતા તેમને ત્યાં મોંઘું પડે છે. એટલે કે આ બધા જ ટ્રકો લઈને રિટેલ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવે છે, જ્યાં ભાવ હજુ પણ 90 થી 95 ની આસપાસ છે. અને આ ભાવનો તફાવત અથવા તો પ્રાઇસ ડેફિશિયન્સીના કારણે રિટેલ પંપ પર અચાનક દબાણ આવી ગયું છે. ઓઇલ કંપનીઓએ પણ પોતાના પંપને એક ક્વોટા આપી દીધો છે કે ભાઈ તમે રોજના આટલા જ લીટર વેચી શકશો. અને જો પંપના માલિક વધુ ડીઝલ વેચે છે તો પછી તેનો પંપ બીજા જ દિવસે ડ્રાય થઈ જાય છે. પરંતુ શું આ દલીલ ટ્રક ઓપરેટરોને સંતોષ આપી શકે છે? બિલકુલ નહીં. કારણ કે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે કેટલાક ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો સપ્લાય છે તો પછી અમને મળતું કેમ નથી? ડીઝલના ભાવ ભલે 100 રૂપિયા કરી દો, પરંતુ સપ્લાય તો આપો. આ સ્થિતિમાં સૌથી વધુ નુકસાન નાના ઓપરેટરોને થઈ રહ્યું છે. આની સાથે જ તમને જણાવી દઈએ કે કેટલાક ડીલરો માલ લઈને મુંબઈથી નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ અટકી જાય છે, કારણ કે ડ્રાઈવર પાસે આગળ વધવા માટે ઈંધણ જ નથી. આ એક એવું ચક્ર છે કે જે જો જલ્દી નહીં ઉકેલાય તો પછી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને બ્રેક મારી દેશે. સરકાર કહે છે કે અમે બેઠકો કરી રહ્યા છે, વધારાનો જથ્થો રિટેલ પંપ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જમીનની હકીકત હજુ પણ એ જ લાઈનો અને એ જ અજંપામાં છે. આગામી દિવસોમાં જો ઓઇલ કંપનીઓ અને સરકાર વચ્ચે કોઈ નક્કર સમજૂતી નહીં થાય તો પછી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો હડતાલ પર જવાની પણ ચીમકી આપી રહ્યા છે. અને જો ટ્રકોના પૈડા કાયમી ધોરણે થંભી જશે તો જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે. ઘણા ટ્રક માલિકોનું કહેવું છે કે હાલત એટલી ખરાબ છે કે તેઓ લોનના હપ્તા ભરવામાં પણ અસમર્થ બનશે. યાદ રાખો, ભારતના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હજારો લોન લઈને ટ્રક ખરીદે છે અને દર મહિને ઈએમઆઈ ભરવી પડે છે. ડ્રાઈવરનો પગાર, ટોલ ટેક્સ, મેન્ટેનન્સ, ટાયર, ઇન્સ્યોરન્સ બધું જ ખર્ચાળ છે. અને ઉપરથી જો ટ્રક ઊભી રહી જાય તો પછી આવક શૂન્ય થઈ જાય. એટલે ઘણા બધા ટ્રાન્સપોર્ટરો માટે હાલની સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. મોરબીના એક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્ય કહે છે કે ડીઝલનો ભાવ 100 રૂપિયા કરો, 110 રૂપિયા કરો, પરંતુ પુરવઠો તો આપો. હવે થોડુંક વૈશ્વિક પરિસ્થિતિ પર જો આપણે નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની અસ્થિરતા, શિપિંગ ખર્ચ, ડોલરનો ભાવ અને આ બધાનો જ સીધો પ્રભાવ ઇંધણ બજાર પર જોવા મળે છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ભાવ વધે તો તેની અસર નહીં પડે તેવું અશક્ય છે. હવે જો વૈશ્વિક બજારમાં ભાવ વધી રહ્યા હોય અને સ્થાનિક સ્તરે ભાવ નિયંત્રણ અથવા તો સ્પર્ધાત્મક દબાણ હોય તો ઘણીવાર સપ્લાય ચેઇનમાં અસંતુલન પણ સર્જાઈ શકે છે.
આ માત્ર એક સમાચાર નથી, પરંતુ એ લાખો લોકોનો અવાજ છે કે જેઓ આજે હાઈવેના કિનારે ઉભા રહીને સરકારની સામે સવાલ પૂછી રહ્યા છે કે ડીઝલ ક્યાં છે. અર્થતંત્રની ગાડીને ઈંધણની જરૂર છે અને અત્યારે ગુજરાતમાં એ ઈંધણની પાઇપલાઇનમાં ક્યાંક ને ક્યાંક મોટું લીકેજ છે, જે વહીવટી તંત્રએ તાત્કાલિક પૂરવું પડશે. આ અછત કુદરતી નથી, પરંતુ આર્થિક નીતિઓ અને ભાવના ઉતાર ચઢાવની દેન છે, જેનો ભાગ છેવટે સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બની રહ્યો છે. હવે જોવાનું રહેશે કે સરકાર હવે આ મુદ્દે કેવા પ્રકારનું નિવારણ લાવશે. પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારું શું કહેવું છે, તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.